નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। સુરત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB દ્વારા માર્ચ 2026ની ધોરણ 10 SSCની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આ વર્ષે સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં સુરતની જાણીતી મોની ઇન્ટરનેશનલ સ્કૂલ મોની ગ્રુપ ઓફ સ્કૂલ એ પોતાની શૈક્ષણિક શ્રેષ્ઠતા સાબિત કરતા ઝળહળતી સફળતા મેળવી છે। મોની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી JB પટેલે મીડિયા સાથે વાતચીત કરતા ગર્વભેર જણાવ્યું હતું કે આ વર્ષનું પરિણામ ગત વર્ષ કરતાં પણ વધુ શ્રેષ્ઠ રહ્યું છે। શાળાના કુલ 129 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને મેદાન માર્યું છે, જ્યારે 163 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે। શાળાની તેજસ્વી વિદ્યાર્થીની બામરોલિયા, જેની અનિલભાઈએ 600માંથી 588 ગુણ મેળવીને 98% સાથે શાળાનું ગૌરવ વધાર્યું છે। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ। મારું નામ ગોયાણી દક્ષ સંજયભાઈ છે। હું મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું। અત્યારનું જે 10માનું પરિણામ છે એ મતલબ આકર્ષક પરિણામ આવ્યું છે અને મારા તો 99.90% છે અને 97.16% આવ્યા છે। ટીચરનો બહુ વધારે સપોર્ટ મળ્યો અને છેલ્લે સુધી એમણે તૈયારી કરાવી છે અને પેપર સોલ્વ પણ બહુ વધારે પેપર સોલ્વિંગ કરાવ્યા, એટલે જ તે એટલું સારું પરિણામ આવ્યું। એ બદલ તો હું બધાનો આભાર માનું છું અને પ્રિન્સિપલને એ બધાનો પણ બહુ સારો સપોર્ટ હતો અને અમારા મતલબ એ લોકો છે ને આપણને પેપર સોલ્વ કરાવે અને દરરોજના છે ને ટાર્ગેટ આપી દે કે તમારે એટલા પેપર સોલ્વ કરવાના। એ પ્રમાણે અમે ટાર્ગેટ પૂરો કરીએ અને સારા ટકા મતલબ બહુ સારું રિઝલ્ટ આવે। આગળ તો મેં અત્યારે સાયન્સની ફીલ્ડ પસંદ કરી છે અને હું એન્જિનિયર બનવા માંગુ છું। એ ગ્રુપ લીધું મેં। મારું નામ મોતીસિરા તેજસ પરેશભાઈ છે। 10મામાં છેલ્લા દિવસોમાં પેપર પ્રેક્ટિસ અને સ્કૂલ તરફથી મહેનત કરાવતા ઘણી દિવસના 1 થી 2 પેપર સોલ્વ કરતા હતા અને આગલા દિવસોમાં પણ રિવિઝન। માતા પિતાના પ્રિન્સિપલનો ઘણો સપોર્ટ હતો। સ્કૂલના સેન્ટર સુધી મૂકવા આવતા હતા। આગળ સાયન્સ એ ગ્રુપ। મારું નામ બામરોલિયા છે અને અનિલભાઈ છે અને હું મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું। મારે ધોરણ 10માં 600માંથી 588 કુલ ટોટલ છે અને PR મારા 99.98 છે અને પર્સન્ટેજ મારા 98 ફ્લેટ છે અને હું એના માટે ખૂબ ખૂબ આભાર સૌથી પહેલાં ભગવાનનો દેવા ઈચ્છું છું કે કારણ કે એણે મને એટલી કેપેબલ બનાવી કે આજે હું અહીંયા આ સ્ટેજ સુધી પહોંચી છું। પછી હું મારા માતા પિતાને ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું અને મોની ઇન્ટરનેશનલ સ્કૂલનો જે ધોરણ 10નો સ્ટાફ છે તેને હું ખૂબ જ તેની દિલથી આભારી છું, કારણ કે તેના વગર તો કાંઈ પોસિબલ જ નથી। મતલબ ટીચર્સોએ જે અમને છેલ્લા ફેઝમાં જે બધી મહેનત કરાવી તે મતલબ નેક્સ્ટ લેવલ હતી। અમને જે બધા પેપર પ્રેક્ટિસ કરાવી તેના કારણે જ હું આ સ્ટેજ સુધી પહોંચી છું। મોની ઇન્ટરનેશનલ સ્કૂલનો બધો જ સ્ટાફ ધોરણ 1 થી 12 ખૂબ જ બેસ્ટ છે। તમે કોઈ પણ ક્વેશ્ચન ગમે એટલી વાર ગમે એ સરને પૂછો ને તમને બધી જ રીતે સરખા જ આન્સર આપે અને જે તમને બધા સરોની જે તમારી પાસેથી એક્સપેક્ટેશન હોય એના લીધે તમને એમ લાગે છે કે સરને અગર એટલો વિશ્વાસ છે તો આપણે તો આપણી જાત ઉપર એટલો હોવો જ જોઈએ અને સરો પણ સામેથી એટલી મતલબ આપણને જે છે તે મહેનત કરાવે કોઈ પણ સબ્જેક્ટમાં અને એક વખત નહીં 100 વખત કોઈ પણ ક્વેશ્ચનના આન્સર પૂછીને તો તે બધા સરખી રીતે જ મળે। અમારી ટ્રસ્ટી અને પ્રિન્સિપલ પણ અમને ઓફિસમાં બોલાવીને અમને પૂછતા બધું સ્ટાફ વિશે કે ક્યાંય તમે લોકો અટવાતા હો તો અમને પૂછજો એ રીતે। મતલબ ટ્રસ્ટી સ્ટાફ બધું બહુ જ મોની ઇન્ટરનેશનલ સ્કૂલનું બેસ્ટ છે અને બહુ જ સપોર્ટિવ છે। આગળ હું એન્જિનિયરિંગ કરવા માંગુ છું।